નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। વડોદરાની વાત કરવામાં આવી તો શહેરમાં રોજિંદા મુસાફરી કરતા લોકોને હવે થોડું વધુ ખર્ચ કરવો પડશે। વડોદરા ઓટો રિક્ષા યુનિયને સીએનજી અને પેટ્રોલના સતત વધી રહેલા ભાવને ધ્યાનમાં રાખીને રિક્ષા ભાડામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે। 1 જુલાઈ 2026થી શહેરમાં રિક્ષાનું મિનિમમ ભાડું 20 રૂપિયાના બદલે 30 રૂપિયા કરવામાં આવશે। વડોદરા શહેરમાં ઓટો રિક્ષા યુનિયને મુસાફરોને અસર કરતો મહત્વનો जाहिर કર્યો છે। શહેરમાં સીએનજી ગેસ અને પેટ્રોલના ભાવમાં સતત થઈ રહેલા વધારાને કારણે રિક્ષા ચાલકોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું યુનિયનનું કહેવું છે। યુનિયનના જણાવ્યા મુજબ વડોદરા શહેરમાં 80,000થી વધુ રિક્ષા ચાલકો કાર્યરત છે। વધતા ઈંધણ ખર્ચ, વાહન મેન્ટેનન્સ અને અન્ય ખર્ચાઓને પહોંચી વળવું મુશ્કેલ બનતા ભાડામાં વધારે કરવાની ફરજ પડી છે। હાલમાં શહેરમાં રિક્ષાનું મિનિમમ ભાડું 20 રૂપિયા છે, પરંતુ નવા નિર્ણય મુજબ તેમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે 1 જુલાઈ 2026થી મુસાફરોએ મિનિમમ ભાડા તરીકે 30 રૂપિયા ચૂકવવું પડશે। आज रोज बड़ौदा शहर के रेलवे स्टेशन के पास हम लोग सब इकट्ठा हुए थे और ये महंगाई के हिसाब से आज हम लोग ने ये जो मिनिमम 20 रुपया भाड़ा है उसके अनुसंधान में आज हम लोगों ने आते महीने की 1 तारीख से 30 रुपये भाड़ा करने के तय किया हुआ है। अंदाजित आज हमारे साथ 200 से 300 रिक्शा वाले इकट्ठा थे वहाँ पर, और यहाँ पर भी आज हमारे साथ इकट्ठा है। और पूरे बड़ौदा शहर के रिक्शा चालक ये बात से सब स्वैच्छिक लोग से साथ से हमारे साथ मिले हुए हैं। बिलाल परमार, वडोदरा शहर रिक्शा चालक યુનિયન પ્રમુખ। જે ભાવ વધ્યો છે તેના કારણે જે ગેસના